હેલો નમસ્કાર જય હિન્દ દોસ્તો મિત્રો ધોરણ 12 સાયન્સ પાસ ઉપર ભરતી આવી ગઈ છે લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટની ભરતી 12 સાયન્સ વાળાને ફોર્મ ભરી શકાય એવી ભરતી છે પરંતુ ઘણા મિત્રોને એમ છે કે લેબ આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટનો સિલેબસ એક છે મિત્રો ખાસ ધ્યાન રાખજો આવી માનસિકતા સાથે તૈયારી કરશો ને તો ક્યાંક ને ક્યાંક એકે પરીક્ષામાં પાસ નહીં થાવ કેમ આવું કહેવું પડે છે વિડીયો સંપૂર્ણ જોજો ટુ ધ પોઈન્ટ હું તમને વાત કરીશ વિડીયો 5 મિનિટનો છે તો જિંદગીની 5 મિનિટ તમારે આપવાની છે જેનાથી તમારું ખોટું ડિસિઝન લેવાઈ જાય નહીં વાત એ જ છે કે લાગે પણ સિલેબસ અલગ છે તો હું તમને સૌથી પહેલા એ જણાવીશ કે તૈયારીનો સાચો ક્રમ શું છે કઈ તૈયારી માટે તો લેબ આસિસ્ટન્ટની તૈયારી માટે રીઝન શું છે હું તમને જણાવું લેબ આસિસ્ટન્ટની તૈયારી શરૂ કરો ત્યારે સૌથી પહેલા તમારે તૈયાર કરવાનું છે રસાયણ વિજ્ઞાન પછી તૈયાર કરવાનું છે ભૌતિક વિજ્ઞાન અને પછી તૈયાર કરવાનું છે જીવ વિજ્ઞાન સાહેબ ઘણી વખત શું છે ખબર છે કે તલાટીની હમણાં એક્ઝામ આવવાની છે ડીવાયએસઓની એક્ઝામ છે એ પહેલા સીસી ગ્રુપ બી ની એક્ઝામ હતી ગ્રુપ એ ની એક્ઝામ હતી તમે જીપીએસસી સાથે બધો સિલેબસ જુઓ તો એવું જ લાગે કે જીપીએસસી ના સિલેબસની કોપી કરેલી છે પણ પેપર પૂછવાની આખી સિસ્ટમ અલગ હોય છે અને અહીં જ વિદ્યાર્થીઓ નપાસ થવાની શરૂઆત કરી દે છે અને હું નથી ઈચ્છતો કે તમે આ વસ્તુમાં પડો અને એના માટે છે ભરતીનો એકો જેનાથી અમે તમને સજાગ કરીએ છીએ કે ખોટું સ્ટેપ ન લેવાય કેમ કે પસંદગી જે શરૂઆતમાં કરવામાં આવે છે વિષયોની એ જ તમારે પાસ થવાની સૌથી પહેલી કડી હોય છે ધ્યાન રાખી લેજો મારી વાત કે તમે જે વિષયોની પસંદગી કરો છો તો તમારી શક્યતા વધી જાય છે કે તમે વહેલા પાસ થશો તો કેમ આવું કહું છું વિડીયો સંપૂર્ણ જોજો આગળ હું તમને વાત કરીશ પણ એ પહેલા તમને જણાવીશ કે આજે 5 સપ્ટેમ્બર ટીચર્સ ડે છે અને એના માટે વિદ્યાર્થીઓને ઘણું મને આપ્યું છે અને એના માટે હું સ્પેશિયલ જે 120 માર્ક્સની આપણી બેચ છે એને 2000ની બેચ જે રેગ્યુલર આપણે 1300 રૂપિયામાં આપતા હોઈએ છીએ એને આજે અને આવતીકાલ માટે મેં ફક્ત ને ફક્ત 1099માં કરેલી છે હું ગેરંટી આપું છું કે લેબ આસિસ્ટન્ટ માટે કેમ લેબ એક્સરે આસિસ્ટન્ટની વાત નથી કરતો કેમ કે ભાઈ એની તૈયારી આખી અલગ છે એ જ કહું છું તમને કે આ ધ્યાન રાખવાનું છે તો ભરતીનો એક એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં તમને લાઈવ ક્લાસ મળશે મેન્ટરશિપ મળશે સ્ટડી મટીરિયલ મળશે ટોપ એજ્યુકેટર હશે ક્વોલિટી ટેસ્ટ ડેઇલી ટેસ્ટ લેવાશે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને આના માટે ગુરુ જે છે કોડ એ ઉપયોગ કરવાનો છે આજે અને આવતીકાલે તમને ડિસ્કાઉન્ટ મળતું રહેશે લાઈવ બેચ જે છે એ શરૂ થાય છે 7-9 થી બરોબર ખૂબ જ ધ્યાન રાખજો આ બેચ શરૂ થશે એનો પછીનો આની પ્રાઇસ હું તમને ગેરંટીથી કહું છું કે 1399 રૂપિયા હશે બરોબર ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે પણ તમે પણ આનો લાભ લઈ લેજો લેબ આસિસ્ટન્ટની બેચ હું તમને કહું છું કે 1300 રૂપિયા હતો બરોબર એના પછી વાત કરું કે તમારે A to Z તૈયારી કરવી છે 210 માર્ક્સની તૈયારી કરવી છે તેના માટે એક કોડ એપ્લાય કરો અને 1999માં બેચ પરચેસ કરો હવે હું તમને મુખ્ય બાબત ઉપર આવી જાઉં કે લેબ આસિસ્ટન્ટમાં સૌથી પહેલા કેમ રસાયણ વિજ્ઞાન તૈયાર કરવાનું મિત્રો હું 120 માર્કની વાત કરું તો રસાયણ વિજ્ઞાન લેબ આસિસ્ટન્ટમાં 50 માર્ક્સનું પૂછાશે કેટલા માર્ક્સનું 50 માર્ક્સનું ભૌતિક વિજ્ઞાન કેટલા માર્ક્સનું પૂછાશે ભાઈ તો 30 માર્ક્સનું જીવ વિજ્ઞાન કેટલા માર્ક્સનું પૂછાશે 20 માર્ક્સનું તો 50 ને 30 80 ને 20 100 અને 20 માર્કનું શું છે ભાઈ ઇંગ્લિશ જે કોમન છે તો સાહેબ એક્સરે આસિસ્ટન્ટમાં શું છે તો એક્સરે આસિસ્ટન્ટમાં રસાયણ વિજ્ઞાન જે છે ને બરોબર એ 30 માર્ક્સનું છે કેટલા માર્ક્સનું છે 30 માર્ક્સનું ભૌતિક વિજ્ઞાન કેટલા માર્ક્સનું છે 50 માર્ક્સનું હવે સાહેબ કોઈ કે આમાં શું થઈ જાય લેબ આસિસ્ટન્ટની જોબ છે ને ભાઈ એ સીધી રીતે લેબ સાથે સંકળાયેલી છે અને એમાં સૌથી પહેલો ઉપયોગ થાય કેમિસ્ટ્રીનો એક્સરે આસિસ્ટન્ટ આખી શાખા જ ફિઝિક્સની છે ઇલેક્ટ્રિક ફિલ્ડ પછી એના પછી વાત કરીએ તો લાઇટ આ બધી જ વસ્તુ જે છે એ ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલી છે તો એક્સરે આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરવી હોય તો ભૌતિક વિજ્ઞાનના તમારા દાખલા પણ આવડવા જરૂરી છે તો સાહેબ લેબ આસિસ્ટન્ટમાં હું તમને ગેરંટીથી કહું છું ભૌતિક વિજ્ઞાન જે છે એટલું ટફ આમાં નહીં હોય ડેફિનેશન થ્રુ પૂછેલું હશે કેમ કે લેબ આસિસ્ટન્ટમાં કામ જ ભાઈ તમારે કરવાનું છે રસાયણો સાથે એના સિવાય બ્લડ ટેસ્ટ તમે કરતા હશો બ્લડ બેંકમાં હશો પેથોલોજીમાં હશો માઇક્રોબાયોલોજીમાં હશો અથવા તો તમે કલેક્શન સેન્ટર ઉપર હશો જેવી જેવી તમારી જોબ હશે પણ વાત છેલ્લે એ જ આવે કે તમે લેબમાં છો અને એક્સરે આખી ફિલ્ડ ફિઝિક્સની જ છે તો એમાં ફિઝિક્સમાં વધારે પૂછેલું હશે
એટલા માટે હું તમને વારંવાર કહું છું કે ધ્યાન રાખજો. જીવ વિજ્ઞાન કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું. હવે છે ને ઘણા એવું કે સાહેબ એક્સરે આસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ તૈયારી ભેગી કરું ને તો વાંધો ના આવે. હું એમ કહું છું વાંધો ના આવે એમાં મારી ના નથી, પરંતુ લેબ આસિસ્ટન્ટની જગ્યાઓ છે 145. હવે એક્સરે આસિસ્ટન્ટની જગ્યાઓ છે 40. હવે 145 જગ્યાને છોડીને તમે 40 જગ્યા પાછળ શું કામ દોડો છો? જો એક પાસ થવા વાળો વિદ્યાર્થી હોય તો મને એટલી ખબર પડે કે એનો એક પ્રાઇમરી ફોકસ હોય. રસાયણ વિજ્ઞાન સૌથી વહેલો તૈયાર થાય, ભૌતિક વિજ્ઞાનને સમજતા થોડી વાર લાગે, તો એવી ફિલ્ડમાં શું કામ તૈયારી કરો છો? સમજો કે તૈયારી કરવી ના નથી, પણ સમજીને તૈયારી કરવી એ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીં હું તમને ક્યાંય ભરમાઈ નથી રહ્યો, પરંતુ વાત એ જ છે કે સમજીને તૈયારી કરવાની છે, પ્રાયોરિટી સેટ કરવાની છે કે પહેલી પરીક્ષા હું આ તૈયાર કરીશ તો મારો સ્કોપ વધી જશે, અને પછી જો વધે તો પછી હું એ બીજા વિષયમાં મહેનત કરીશ. બરોબર, આ ધ્યાન રાખજો. કેમ કે મને ખબર છે રસાયણ વિજ્ઞાન સૌથી વહેલા આવડી જાય, ભૌતિક વિજ્ઞાનની ડેફિનેશન આવડે, જીવ વિજ્ઞાન તો બધાને આવડે કેમ કે સેમ જ વિષય છે, સેમ જ ગુણભાર છે. ધ્યાન રાખવાનું છે. અને આ જ રીતે સમજીને તૈયારી કરવી તો ભરતીનો એકો છે. જોડાઈ જજો. આવતીકાલ સુધી તમને આ ડિસ્કાઉન્ટનો લાભ મળવાનો છે. તો હું તમને ખાસ કહીશ થેન્ક્સ. આજે ટીચર્સ ડે ના અવસર પર કંઈ પણ તમને પ્રશ્ન હોય, મૂંઝવતો હોય, કમેન્ટ બોક્સમાં મૂકજો. અને આ હું જે વિડીયો બનાવું છે એ જવાબથી જ બનાવું છું, એ ક્વેશ્ચનથી જ બનાવું છું. વિદ્યાર્થીએ પૂછેલું કે સાહેબ બંને તૈયારી એક સાથે કરાય, તો ક્યાંક ને ક્યાંક ખબર પડે કે વિદ્યાર્થીને સિલેબસ બધું એક જ લાગે છે, એ માર્ક જોતો જ નથી કોનું કેટલું વેટેજ છે. અને સીધી રીતે મિત્રો, જો તમે તમારી જિંદગીમાં ક્યાંય ટોપર રહ્યા હોય તો મને ખબર છે કે તમને એટલી ખબર હોય કે કયા વિષયને વહેલો તૈયાર કરો ને કયાને કેટલો તૈયાર કરો. ધોરણ 12માં પણ આપણે પાસ થયા ખૂબ સારી રીતે, તો આપણે એ પ્રશ્નોને વધારે તૈયારી કરતા જે 5 માર્ક હોય. બધા ચેપ્ટરમાં 5-5 માર્કના તૈયાર ના કરતા, જેમાંથી પૂછાય એવા હોય એને તૈયાર કરતા. તો સેમ ટુ સેમ એ જ રિલેશન સાથે આપણે ધ્યાન રાખીશું કે જે વિષય વધારે પૂછાતો હોય, મારે જે નોકરી લેવી છે એ મુજબ તૈયાર કરીશ. સાથે તૈયારી થાય એની ના નથી, પણ મને ખબર હોવી જોઈએ કે સિલેબસ અલગ છે. અહીં સુધી રાખું છું. જય હિન્દ, બાય બાય.